નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 વિષય સામાજિક વિજ્ઞાન ચેપ્ટર નંબર 8 કુદરતી સંસાધનો. એમાં આપણે અગાઉના વિડીયોમાં જમીનના જુદા જુદા 8 પ્રકારોની સમજૂતી મેળવી હતી. આજે આ વિડીયોમાં જમીન ધોવાણ એટલે શું અને ભૂમિ સંરક્ષણ એના વિશેની સમજૂતી મેળવવાની છે. તો તમે પણ સાથે સમજૂતી મેળવતા જજો અને જે કંઈ અહીંયા અંડરલાઇન કરવામાં આવે છે તે પોઈન્ટ પણ યાદ રાખતા જજો. હવે જમીન ધોવાણ. તો સામાન્ય રીતે જમીન ધોવાણ એ જમીનમાં કણોનું ગતિશીલ હવા દ્વારા જે કણો આવેલા છે, માટીના કણો, જેને આપણે ફળદ્રુપ કણો પણ કહેવાય છે, એ માટીના કણોનું ગતિશીલ હવા કે પાણી દ્વારા એક સ્થળેથી બીજા સ્થળે સ્થળાંતરિત થવું. જે કંઈ કણો આવેલા છે માટીના જમીન ઉપર, જમીનના ઉપરના પડમાં, એ કણો એક જગ્યાએથી બીજી જગ્યાએ જે કુદરતી પરિબળો હવા અને પાણી દ્વારા જે સ્થળાંતરિત થાય છે, જેના કારણે જમીન ધોવાણ થતું હોય છે. એટલે કે ધોવાણ એટલે જમીનના કણોનું ગતિશીલ હવા કે પાણી દ્વારા એક સ્થળેથી બીજા સ્થળે સ્થળાંતરિત થવું, જેનું સામાન્ય જમીન ધોવાણની વ્યાખ્યા આપણે જોઈ. હવે આગળ જોઈએ. બીજા શબ્દોમાં આપણે કહીએ કે જમીન ધોવાણ એ ઉપલા જમીન કણોનું ઝડપથી કુદરતી પરિબળો દ્વારા અન્યત્ર સ્થળાંતરિત થઈ જવું. બીજી રીતે આપણે ધોવાણ એટલે શું કે ધોવાણ એટલે જે ઉપલા જમીનના કણો છે, જે ઉપરની સપાટી, જમીનની ઉપરની સપાટી ઉપર આવેલા જે ફળદ્રુપ કણો છે, એ ઝડપથી કુદરતી પરિબળો દ્વારા અન્યત્ર સ્થળાંતરિત થઈ જવું, એટલે કે બીજી જગ્યાએ વહી જવું. તેની ઉપરનું પડ બનતા વર્ષો લાગ્યા છે. જે જમીનનું ઉપરનું પડ છે, જમીન સપાટી ઉપરનું જે પાતળું પડ, જેમાં વનસ્પતિનો વૃદ્ધિ અને વિકાસ થાય છે, એવા જે જમીનના ઉપરનું પડ બનતા ઘણા બધા વર્ષો લાગે છે, ઘણા બધા મહિનાઓ લાગે છે. એટલે જે કણો સ્થળાંતરિત થઈ જાય એટલા માટે એ જમીન બિન ઉપજાઉ બને છે, કારણ કે તેમાં પોષક તત્વો રહેતા નથી કુદરતી પરિબળો કારણે. તેના જમીન કણો ભારે વરસાદ, મુખ્યત્વે આવા જે જમીનના કણો છે એ જ્યારે પણ વરસાદ પડે છે, પૂરની પરિસ્થિતિ હોય ત્યારે અને તોફાની પવન હોય ત્યારે આવા જે માટીના કણો છે એ અન્ય જગ્યાએ ખેંચાઈ જાય છે અને ખેત ઉત્પાદન ઘટે છે. જે ઉપજાઉ જમીન હોય, જે ફળદ્રુપ જમીન હોય, એ જમીનની ગુણવત્તા નબળી પડે છે. તેથી એ જમીનમાં જે કંઈ વાવેતર થાય છે તો ઉત્પાદન પણ મળતું નથી, અથવા તો ઉત્પાદન ઓછું મળે છે, એની ફળદ્રુપતા ઘટતા. આ પડની જાળવણી ખેતી માટે અત્યંત જરૂરી છે. જે ઉપરનું પડ છે ફળદ્રુપ, એ ખેતી માટે, એટલે કે વનસ્પતિના વૃદ્ધિ અને વિકાસ માટે ઉપરના પડના જે તત્વો છે એ પોષક તત્વોને કારણે જ વનસ્પતિનો વૃદ્ધિ અને વિકાસ શક્ય બને છે. પરંતુ જો આવા જે કણો છે એ અન્યત્ર જગ્યાએ સ્થળાંતરિત થઈ જાય તો એ જમીનનું ગુણવત્તા ઘટી જાય છે, એટલે ખેતી માટે અનુકૂળ બનતી નથી. એટલા માટે જ જમીનનું ધોવાણ અટકાવવું જોઈએ, જેના કારણે જમીનના જે કણો છે એ જ જગ્યાએ જળવાઈ રહે, તો જ તેની ફળદ્રુપતા પણ જળવાય છે. હવે આપણે અહીંયા 2 ચિત્રો આપેલા છે જમીન ધોવાણના. જે પૂરની પરિસ્થિતિ હોય ત્યારે એકદમ જે જમીન હોય એમાં તિરાડો પડી જાય, જમીનમાં ફાટ પડી જાય, જમીનમાં ઊંડા ખાડા પડી જાય છે, જે તમે પાઠ્યપુસ્તકમાં પણ 8.4 જે ચિત્ર આપેલું છે ત્યાં જોઈ શકો છો જમીન ધોવાણનું. આ પ્રમાણે જ્યારે પણ ખૂબ જ વરસાદ પડી જતો હોય ત્યારે એ વિસ્તારોમાં જમીન ધોવાણનો પ્રશ્ન ઉદ્ભવે છે અને ખૂબ જ હેક્ટરમાં મોટા પ્રમાણમાં જમીન ધોવાણ થાય છે, અને જેના કારણે એ જમીનની ફળદ્રુપતા નાશ પામે છે. એટલા માટે જમીન ધોવાણ અટકાવવું જોઈએ. તો હવે આપણે જોઈએ જમીન ધોવાણ અટકાવવાના ઉપાયો. જમીન પર નંબર 1 જોઈએ કેવી રીતે આપણે જમીન ધોવાણ અટકાવી શકીએ. જમીન પર ચરાણ પ્રવૃત્તિઓને નિયંત્રણમાં લાવવી.
જે કંઈ બિનજરૂરી રીતે ચરાણ કરવામાં આવે છે માલધારીઓ દ્વારા કે અન્ય પશુપાલકો દ્વારા, તો એ મર્યાદિત ક્ષેત્રમાં જ એનું જે ઘાસચારા માટેનું ચરાણ જે વિસ્તાર છે એ મર્યાદિત ક્ષેત્રમાં જ હોવો જોઈએ. બિનજરૂરી ચરાણ પ્રવૃત્તિને અટકાવવી જોઈએ. નંબર 2, ઢોળાવાળી જમીનમાં સમોચ્ચ રેખીય પગથિયાની તરહાથી વાવેતર કરવું. જે કંઈ ઢોળાવાળી જમીન છે ત્યાં એક સરખા પ્રમાણ સમોચ્ચીય રેખીય પગથિયા દ્વારા એ પ્રમાણે પગથિયાઓ બનાવી અને જો વાવેતર કરવામાં આવે તો જમીનનું ધોવાણ એ અટકાવી શકાય છે. ખાસ કરીને જે ઢોળાવાળી જમીનનો ભાગ આવેલો હોય ત્યાં સમોચ્ચીય રેખીય પગથિયાની તરહાથી જ વાવેતર કરવું, જેના કારણે તેમાં ફળદ્રુપતા જળવાય છે જમીનની. નંબર 3, પડતર જમીનમાં વૃક્ષોનું વાવેતર કરવું. જે તે પડતર જમીન આવેલી છે જે વાવેતર ક્ષેત્રમાં ઉપયોગમાં નથી કે અન્ય કોઈ હેતુ માટે ઉપયોગમાં લેવાયેલી નથી, એવી જે પડતર જમીનો આવેલી છે એ જમીનોમાં વૃક્ષોનું વાવેતર વધારવું જોઈએ, વૃક્ષોનું વાવેતર કરવું જોઈએ. નંબર 4, પાણીના વહેલા પડેલા હોય ત્યાં આડબંધ બનાવવા. જે પાણીના વહેણ હોય છે અથવા તો જ્યાં અગાઉ જમીન ધોવાણ થયેલું છે તો એવા જે વહેણ પડેલા હોય જમીનમાં ત્યાં આડબંધ બનાવવા, એટલે કે ત્યાં આડો બંધ બાંધવું અને જે મુખ્યત્વે એકદમ વહી જતું પાણી છે એ પાણીને રોકી શકાય અને આડબંધ દ્વારા આડબંધ બનાવવા જોઈએ. નંબર 5, પાણીનો વેગ ધીમો પાડવા ઢાળવાળા ખેતરમાં ઊંડી ખેડ કરવી. જે ખાસ ઢોળાવાળી જમીન હોય ત્યાં પાણીનો વેગ ધીમો પડે અને નીચેનો ભાગ છે એ જમીન ધોવાણ ન થાય એટલા માટે પાણીનો વેગ ધીમો પાડવા ઢાળવાળા ખેતરોમાં ઊંડી ખેડ કરવામાં આવે તો જેના કારણે પાણી છે એનું એ જમીનમાં શોષણ થાય અને બાકીની જમીનમાં જમીન ધોવાણ અટકી શકે. એટલા માટે ઊંડી ખેડ કરવી જોઈએ. અહીંયા આ ચિત્રની અંદર તમે જોઈ શકો છો આડબંધ બાંધવામાં આવે છે. ખાસ કરીને અહીંયા જે ઢોળાવાળી જમીન છે એ ઢોળાવાળી જમીનમાં આડબંધ બાંધેલો છે, જે મુખ્યત્વે પથ્થરો જે ગોઠવી અને આડબંધ બાંધવામાં આવ્યા છે, જેના કારણે પાણી એકદમ વહી ન જાય અને બીજી જમીનોને જમીન ધોવાણથી નુકસાન ન થાય. એટલા માટે ઢોળાવાળી જમીનમાં આ પ્રમાણે જો આડબંધ બાંધવામાં આવે તો જમીન ધોવાણ અટકાવી શકાય છે, જે આકૃતિ 8.5માં તમે જોઈ શકો છો. હવે ત્યાર પછી આપણે જોઈએ ભૂમિ સંરક્ષણ. જમીન ધોવાણ અટકાવી અને જમીનનું સંરક્ષણ, એટલે કે જે પોષક તત્વો છે, જે કણ આવેલા છે જે માટીના, એને જાળવી રાખવું. ભૂમિ સંરક્ષણ એના વિશેની આપણે સમજૂતી મેળવીએ. ભૂમિ સંરક્ષણ એટલે જમીનનું ધોવાણ રોકીને જમીનની ગુણવત્તા જાળવવી તે. ભૂમિ સંરક્ષણ એટલે શું કે જમીનનું ધોવાણ રોકીને જમીનનું ધોવાણ અટકાવીને જમીનની ગુણવત્તા છે એને જાળવી રાખવી. જમીન સંરક્ષણનો સીધો સંબંધ માટી કણોને પોતાની મૂળ જગ્યાએ જાળવી રાખવા સાથે છે. જે કંઈ માટી કણો છે, જે ફળદ્રુપ કણો છે, એ માટી કણોને મૂળ જગ્યાએ કે જે છે ત્યાં જ એ જળવાઈ રહે તો જ જે તે જમીનમાં તેની ફળદ્રુપતા પણ જળવાય છે. એટલે માટી કણોને તેની મૂળ જગ્યાએ જાળવી રાખવું એ ભૂમિ સંરક્ષણનો એક ભાગ છે. દુનિયામાં વિવિધ જગ્યાએ જે તે સ્થાન અને સમસ્યાને અનુરૂપ ઉપાયો પ્રયોજવામાં આવે છે. દુનિયામાં અલગ અલગ દેશોમાં ભૂમિ સંરક્ષણના ઉપાયો યોજવામાં આવે છે. આપણે અહીંયા જોઈએ ભૂમિ સંરક્ષણની પદ્ધતિઓ. અહીંયા આકૃતિઓ આપેલી છે 4. તો પહેલું આપણે જોઈએ કે સપાટી પરથી વહેતું પાણી. જ્યારે પણ ઢોળાવ પરથી ઝડપથી વહે છે ત્યારે એકદમ ઝડપથી પાણી વહે છે અને ત્યારે જમીન ધોવાણ થતું હોય છે. ઝડપથી વહેલું પાણી જમીનમાં ખૂબ જ ઓછું ઉતરે છે. તો એકદમ ઝડપથી પાણી ઉતરે તો જમીનમાં પણ ઓછું ઉતરે છે. એટલા માટે અન્ય જે કંઈ પદ્ધતિ અપનાવી સમોચ્ચ ક્યારીઓમાં પાણીને રોકી અને જે પાણી ઝડપથી ઉતરે જમીનમાં ખૂબ જ એ
ઝડપથી વહેતું પાણી છે એને અટકાવી શકીએ છીએ। અહીંયા આપણે જોઈએ જમણી સાઈડની આકૃતિમાં કે ઢોળા ઉપર કરેલ સમોચ્ચ ક્યારીઓમાં રોકાતું પાણી, જે ઢોળા ઉપર ખાસ કરીને જે વહેતું પાણી છે જેને અટકાવી શકાય છે સમોચ્ચ ક્યારીઓ બાંધીને મોટાભાગનું પાણી તેમાં સંગ્રહ કરી શકાય છે। એને પછી આપણે જોઈએ ઢોળા ઉપર રોકેલું પાણી ધીમે ધીમે જમીનમાં ઉતરીને ભૂગર્ભ જળના સ્તરને ઊંચે લાવે છે। જો ઢોળા ઉપર પાણીને ક્યારીઓ બનાવી અને રોકવામાં આવે તો જમીનમાં ધીમે ધીમે ઉતરે, અને બીજો એ ફાયદો કે ભૂગર્ભ જળ છે, જમીનનું સ્તર, ભૂગર્ભમાં આવેલું જે પાણીનો ભાગ છે એમાં પણ એ પાણીનો ભાગ જળવાય છે। એટલા માટે આ પ્રમાણે જો જમીનની અંદર સમોચ્ચ ક્યારીઓ બનાવવામાં આવે તો એ પાણીની જે ગુણવત્તા છે, પાણી લાંબા સમય સુધી એમાં સંગ્રહ કરી શકાય છે ભૂગર્ભ જળમાં, અને અન્ય ઋતુમાં પણ સિંચાઈ તરીકે ઉપયોગ કરી શકાય છે। સપાટી પર વહેતું પાણી છે એને રોકી શકાય છે અને જમીન ધોવાણ પણ રોકી શકાય છે। એ પ્રમાણે ખેતરો જે ઢાળવાળા છે, ખાસ કરીને ઢોળાવાળા, એ ખેતરોમાં। હવે આગળ જોઈએ, જો ભૂમિનું સંરક્ષણ ન થાય તો તેનાથી પૂરની શક્યતા વધતા જાનમાલની સલામતીના જોખમ ઊભા થાય છે। જો ભૂમિ સંરક્ષણ કરવામાં ન આવે, ભૂમિનું સંરક્ષણ એટલે કે કોઈ પણ ઉપાયો યોજવામાં ન આવે, જમીન ધોવાણ અટકાવવામાં ન આવે તો પૂરની પરિસ્થિતિને કારણે ખૂબ જ મોટા પ્રમાણમાં જાનમાલની નુકસાની થાય છે, અને જમીન ધોવાણને કારણે જે ઉપજાઉ જમીન છે એ બિન ઉપજાઉ બને છે, અને ખેડૂતોને જે કંઈ પાકનું વાવેતર કરવામાં આવે છે તો પણ પૂરતા પ્રમાણમાં ઉત્પાદન થતું નથી, કારણ કે એ જમીન એ બિન ઉપજાઉ બને છે। એ જમીન જે વનસ્પતિના વૃદ્ધિ અને વિકાસ માટે ઉપયોગી બનતી નથી, એટલા માટે ભૂમિ સંરક્ષણ કરવું આવશ્યક બને છે। આ ભૂમિ સંરક્ષણ અત્યંત આવશ્યક છે। હવે આપણે જોઈએ કે ભૂમિ સંરક્ષણ માટેના ઉપાયો। ભૂમિ સંરક્ષણના ઉપાયો જોઈએ કે જમીન સંરક્ષણ માટે, ભૂમિ સંરક્ષણ માટે આપણે કેવા ઉપાયો કરવા જોઈએ જેના કારણે જમીનનું ધોવાણ ઓછું થાય અને જમીનની ગુણવત્તા, એની ફળદ્રુપતા એ લાંબા સમય સુધી જળવાઈ રહે। નંબર 1 જોઈએ, જંગલોના આચ્છાદનને કારણે તેના મૂળ જમીન કણોને જકડી રાખે છે। જંગલો છે એ અત્યંત ઉપયોગી છે જમીન ધોવાણ અટકાવવા માટે, પરંતુ આજે જંગલોનું પ્રમાણ દિવસે ને દિવસે ઘટતું જોવા મળે છે। જંગલો કપાતા જોવા મળે છે, વૃક્ષોનું છેદન થઈ રહ્યું છે। એટલા માટે જંગલોનું પ્રમાણ, વૃક્ષોનું પ્રમાણ જળવાઈ રહે તો જમીનનું ધોવાણ અટકાવી શકાય, અને જે જમીનના મૂળ કણો છે એ કણોને તેમાં જાળવી રખાય છે। એટલે જમીન કણોને જકડી રાખવા માટે જંગલોને, વૃક્ષોને આપણે વાવેતર કરવું જોઈએ। નંબર 2, નદીના કોતરો અને પહાડી ઢોળાવ પર વૃક્ષારોપણ કરવું જોઈએ। જે નદીના કોતરો છે કે જ્યાં નદીઓ કોતર તરીકે તેનો પ્રવાહ વહે છે, અને પહાડી ઢોળાવવાળો જે ભાગ છે ત્યાં વૃક્ષારોપણ કરવું જોઈએ, વૃક્ષોનું વાવેતર કરવું જોઈએ, જેના કારણે ત્યાં જમીન ધોવાણ અટકાવી શકાય છે। અને ખાસ કરીને નદીના કિનારા વિસ્તારોમાં અને પહાડીવાળા જે ક્ષેત્રો છે ત્યાં પાણી જે પ્રવાહ પસાર થાય છે એકદમ વધારે, ત્યાં વૃક્ષારોપણ વધારે કરવું જોઈએ। નંબર 3 જોઈએ, રણની નજીકના ક્ષેત્રોમાં વાતા પવનોને રોકવા વૃક્ષોની હારમાળા ઉગાડવી। જે રણ વિસ્તાર આવેલો છે અને રણ વિસ્તારની નજીકના ભાગોમાં જે કાંઈ ફળદ્રુપ જમીન આવેલી છે કે જેમાં ક્ષારનું પ્રમાણ ઓછું છે, એવી જમીનોમાં રણ વિસ્તાર હોય એ રણ વિસ્તારનું જે પૂરો થતો હોય એ ભાગ ઉપર વૃક્ષોની હારમાળા ઉગાડવી, વૃક્ષોનું વાવેતર કરવું જોઈએ, જેના કારણે જે ફળદ્રુપતાવાળી જમીન છે, જે પોષક તત્વોવાળી જમીન છે, તેમાં ક્ષારનું પ્રમાણ ઓછું છે, ત્યાં એ જમીનમાં ક્ષાર ન ભળે એટલા માટે વૃક્ષોની હારમાળા ઉગાડવી, વૃક્ષોનું વાવેતર કરવું જોઈએ, અને રણને આગળ વધતું અટકાવવું જોઈએ, જેના કારણે એ જમીનની ફળદ્રુપતા જળવાઈ રહી છે। નદીઓના પૂરને અન્ય નદીઓમાં વાળીને કે સૂકી નદીઓ ભરી અંકુશમાં લેવા જોઈએ। નંબર 4 જોઈએ કે પૂરને જે
જ્યારે પણ પૂરની પરિસ્થિતિ હોય છે નદીઓમાં, ત્યારે એ નદીઓના પાણીને અન્ય નદીઓ કે જે સૂકી નદીઓ છે એ સૂકી નદીઓમાં એ પાણીને વાળીનો પ્રવાહ વાળી અને એ સૂકી નદીઓ પણ પાણીનો પ્રવાહ તેમાં જરૂરી પ્રમાણમાં સંગ્રહ થાય અને પૂરની પરિસ્થિતિમાં ઘટાડો થાય એવી વ્યવસ્થા કરવી જોઈએ. નંબર 5 જોઈએ, અનિયંત્રિત ચરાણથી પહાડોની જમીનનું સ્તર ઢીલું પડે છે, તેને અટકાવવું જોઈએ. જ્યારે પણ માલઢોર દ્વારા ગમે ત્યાં પહાડોમાં જે ચારણ કરવામાં આવે છે, જે માલઢોરના ચરવાથી એના ઘાસચારાથી પહાડો વિસ્તારમાં જે કાંઈ ઘાસ આવેલું છે એ ઘાસ કપાતા અને ઘાસ નાશ પામતા પહાડી વિસ્તારનું જમીનનું સ્તર છે એ ઢીલું પડે છે, જેના કારણે એ જમીનના કણો છે એ જ્યારે પણ વર્ષા ઋતુ હોય ત્યારે પાણી સાથે વહી જાય છે અને જમીન બિન ઉપજાઉ બને છે. એટલા માટે એ જમીનનું સ્તર એ જાળવવું જોઈએ અને બિનજરૂરી ચરાણની પ્રવૃત્તિ અટકાવવી જોઈએ. ત્યાર પછી આપણે જોઈએ અહીંયા જમીન ધોવાણ અટકાવવા માટે, ભૂમિ સંરક્ષણ માટે સીડીદાર ખેતરો બનાવવા, જે અહીંયા તમે આકૃતિ 8.7ની અંદર જોઈ શકો કે અહીંયા જે ઢોળાવવાળી જમીન છે ત્યાં સીડીદાર ખેતરો બનાવવામાં આવે છે, જેના કારણે પાણી વહેતું નથી અને પાણી પણ ક્યારામાં ભર્યું રહે છે અને જમીન ધોવાણ પણ અટકે છે. 8.8માં જોઈ શકો કે ઢાળવાળા ખેતરો, જે રીતની અહીંયા ખેડ કરવામાં આવી છે ખેતરમાં, એ રીત જે પ્રમાણે ખેડ કરવામાં આવી છે એ જેના દ્વારા જમીનમાં પાણીનો સંગ્રહ થઈ શકે અને જમીન ધોવાણ અટકી શકે. ક્ષિતિજ સમાંતર ખેડ પણ કરવામાં આવે છે. જો 8.8માં તમે જોઈ શકો છો, જો આ પ્રમાણે ખેડ કરવામાં આવે તો જમીનનું ધોવાણ અટકી શકે છે અને જમીનની ફળદ્રુપતા પણ જળવાય છે. નંબર 6 જોઈએ, ક્ષિતિજ સમાંતર ખેડ સીડીદાર ખેતરો જેવી પદ્ધતિઓ અપનાવવી જોઈએ. જે તમે 8.7 અને આકૃતિ 8.8માં ક્ષિતિજ સમાંતર ખેડ એની સમજૂતી મેળવી હમણાં, તો એ પ્રમાણે ક્ષિતિજ સમાંતર ખેડ સીડીદાર ખેતરો જેવી પદ્ધતિ અપનાવી અને જમીન ધોવાણ અટકાવવું જોઈએ, જેનાથી ભૂમિ સંરક્ષણ કરી શકાય. નંબર 6, ફળદ્રુપતા ગુમાવી બેઠેલી જમીનમાં પુનઃ સેન્દ્રિય પદાર્થનું ઉમેરણ કરવું. જે જમીનો ફળદ્રુપતા ઘટી છે, જે જમીનોની એ જમીનમાં ફળદ્રુપતા ફરીથી લાવવા માટે પુનઃ સેન્દ્રિય પદાર્થનું ઉમેરણ કરવું. એટલે કે જે કાંઈ સેન્દ્રિય તત્વો છે, જૈવિક તત્વો છે, એની માત્રા જળવાઈ રહે એટલા માટે જૈવિક ખાતર, સેન્દ્રિય ખાતર દ્વારા તેની ફળદ્રુપતા ફરીથી લાવી શકાય છે. એટલે ફળદ્રુપતા જે કંઈ નાશ પામેલી જમીન હોય એ જમીનમાં પુનઃ સેન્દ્રિય પદાર્થો ઉમેરી અને એ જમીનોમાં ગુણવત્તા, એ જમીનમાં વહી ગયેલા કણો છે એનું ફરીથી સ્થાપન કરી શકાય અને એ જમીનને ઉપજાઉ બનાવી શકાય છે. એટલા માટે સેન્દ્રિય તત્વોનું ઉમેરણ કરવું જોઈએ. ઉપરોક્ત ઉપાયો કરવાથી જમીનનું સંરક્ષણ કરી શકાય છે. જુદા જુદા ઉપાયો દ્વારા ભૂમિ સંરક્ષણ કરી શકાય, જેનાથી જમીન લાંબા ગાળા સુધી ફળદ્રુપ રહે અને ઉપજાઉ બને. એ માટે જમીનનું સંરક્ષણ આજની તાતી જરૂરિયાત છે. તેના સંરક્ષણ માટે સરકાર, સમાજ અને લોકોએ સહિયારા પ્રયાસો કરવા પડશે. સરકાર, સમાજ અને લોકોના સહિયારા દ્વારા જમીન ગુણવત્તા જળવાઈ રહે અને જમીનનું સંરક્ષણ થાય, જમીન ધોવાણ ન થાય એ માટેની કાળજી લેવી જોઈએ. એટલા માટે સરકાર, સમાજ અને લોકો જો સહિયારો પ્રયત્ન કરશે તો જ એ ભૂમિ સંરક્ષણ દ્વારા જમીનને લાંબા સમય સુધી ઉપજાઉ રાખી શકાય છે. તો આપણે ચેપ્ટર નંબર 8ની સમજૂતી પૂર્ણ કરી. તો હવે અહીંયા આપણે સ્વાધ્યાય આપેલું છે ચેપ્ટર નંબર 8માં પાઠ્યપુસ્તક પેજ નંબર 66માં તમારે નોટની અંદર સામાજિક વિજ્ઞાનની નોટમાં સ્વાધ્યાયના પ્રશ્નો જે લખવાના છે, અહીંયાથી હું ટીક કરાવું છું. એ પ્રશ્નો તમારે બુકમાં લખવાના છે. સ્વાધ્યાયના પ્રશ્નો પોઈન્ટ પાડી અને વ્યવસ્થિત યાદ રાખી અને લખવાના છે.
તો સ્વાધ્યાયનો પ્રશ્ન પહેલો સવિસ્તર જવાબ લખો. એમાં પ્રશ્ન બીજો, ભૂમિ સંરક્ષણ એટલે શું? ભૂમિ સંરક્ષણના ઉપાયો જણાવો. પ્રશ્ન બીજો લખવાનો છે, ભૂમિ સંરક્ષણ એટલે શું? ભૂમિ સંરક્ષણના ઉપાયો જણાવો. પ્રશ્ન નંબર બીજો આપેલો છે, નીચેના સવાલોના મુદ્દાસર જવાબ લખો. એની અંદર ટીક કરો. જે પ્રશ્નો અહીંયા મેં ટીક કર્યા છે એ પ્રમાણે તમારે એના જવાબો લખવાના છે નોટમાં. કાપની જમીન અને કાળી જમીન વિશે નોંધ લખો. ફરીથી બીજો પ્રશ્ન, કાપની જમીન વિશે નોંધ લખો અને કાળી જમીન વિશે નોંધ લખો. ત્યાર પછી પ્રશ્ન ત્રીજો, નીચેના સવાલોના ટૂંકમાં જવાબ લખો. એમાં પ્રશ્ન પહેલો, જમીન ધોવાણ અટકાવવાના ઉપાયો. અને પ્રશ્ન નંબર 3, રણ પ્રકારની જમીનો વિશે ટૂંકમાં જણાવો. પ્રશ્ન 3, રણ પ્રકારની જમીન વિશે ટૂંકમાં જણાવો. તો આ 5 પ્રશ્નો છે એ તમારે સ્વાધ્યાયના પ્રશ્નો તરીકે લખવાના છે. વ્યવસ્થિત પોઈન્ટ પાડી અને યાદ રાખતા જજો, તે તમને પરીક્ષામાં ઉપયોગી બની શકે. નમસ્કાર.